હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અત્યારે સવારના વાગ્યા છે 9:55. છોકરાઓ સ્કૂલે જતા રહ્યા છે. જેન્ઝીબેન સૂતા છે. મેં ચા નાસ્તો કરી નાખ્યો છે. હવે આ વાસણ ઘર અને જેન્ઝીબેનને હું ઉઠાડવા જઈશ. મળ્યા હમણાં ઉપર. સવારના 10:15 થયા છે અને હું પ્રેરણાબેનને ઉઠાડવા માટે આવી ગઈ છું. હવે હું ઉઠાડીશ અને એને 3 વાગે કોલેજે જવાનું છે. તો અમે લોકો વિચારીએ છીએ કે અમે થોડીક શોપિંગ કરવા બહાર જઈ આવીએ, ઘરની થોડીક વસ્તુ લઈ આવીએ. હમણાં મળીએ આપણે. બપોરના 11:30 વાગ્યા છે અને હું અને પ્રેરણા બહાર જઈ રહ્યા છીએ. આજો આમ જો કોફીનો કપ. હમણાં બસમાં જવાનું હોય તો ખબર પડી જાય બેનને. ગામડામાં જેમ પેલી પાણીની ટાંકી કેવી હોય એવી અહીંયા બી છે અમારે. એટલે અમારું કેનેડા કઈ ઓછું નહીં ને ઇન્ડિયા જેવું ઓલ્ડ કેનેડા. ઓલ્ડ કેનેડા. આ જાડી ફસાઈ ગઈ. હવે આટલી જગ્યામાંથી નીકળશે કે નહીં નીકળે. અને અહીંયા જગ્યા જો રાખીએ. પ્રેરણાબેન અહીંયા ફર્યા. ખાલી અમને અત્યારે આ એક બેગ મળ્યું વ્યવસ્થિત. બાકી લેટ્સ સી કે હવે આગળ શું મળે છે. અમે લોકો આવ્યા હતા. આ બેનને અહીંયાથી ડાયરેક્ટ કોલેજે જવાનું હતું, પણ હવે બસનો તો મેળ પડે એવો નથી, એટલે આપણે ખંડાવાનું હવે એમાં. એટલે મારે હવે જવું પડશે. અહીંથી ને ત્યાં અને ત્યાંથી ને ઘર પાછું જોવાનું હોય. થયો સેમ થિંગ. અહીંથી બી ઘર અડધો કલાક તો ખરી ને. મારી પાછળ 10 મિનિટ ના બગાડી શકે તું. 16 મિનિટ 18 કિલોમીટર છે. 18. 5:06 થયા છે અને અમે પરોઠા, પાલક પનીરનું શાક, છાશ પ્રેરણાબેન બનાવી રહ્યા છે અને અમે લોકો 7 વાગે જમવા બેસી જશું. આ રહી પ્રેરણાબેન છાશ બનાવી રહ્યા છે. શાક મેં બનાવ્યું છે, પણ એને કોમેન્ટ કરી દો કે એને કેવું બનાવ્યું છે ને. 8 વાગ્યા છે અને હું અને ઝેન્ઝીબેન ઉપર આવી ગયા છીએ. બેડમાં આડા પડ્યા છે અને વિચારીએ છીએ કે રીલમાં મૂકવું તો શું મૂકવું. તમને કંઈક આઈડિયા હોય તો અમને પ્લીઝ કોમેન્ટમાં જણાવજો કે અમારે શું કરવું. બરાબર ને પ્રેરણાબેન? કંઈ સમજાતું નથી કરવાનું. રોજ ઉઠીને બસ આવી વાતો જ મૂકી દઈએ અમે તમારી સાથે કરતા. હવે રાતના 9:30 થયા છે અને હું અને ઝેન્ઝીબેન સુવાની તૈયારી કરી રહ્યા છીએ. ચલો ઝેન્ઝીબેન, તમે તમારા રૂમમાં જાઓ. ઓય મેડમ, ઊંઘ નહીં આવે ને તો પાછા અમે જાગીશું. ઓકે.